કાકો હા? જો હેડે લ્યા ભણવા શું વાત કરે ભણવા હેડ્યો અલ્યા મન લગન ભણી જાવ પાછો હારું અમે તો મન લાગે પડશો પણ તમે કેટલું ભણી ઊંધા પડ્યા અલ્યા ભણું તું અમારે ઘણું પણ શું કરું અમારા જીવનમાં અલ્યા કાઠું હતું અલ્યા ભણવા માટે પૈસા તો હોવા જોઈએ ને પૈસા તો હતા નહીં અલ્યા અમારા બાપો પેટે પાટા બોધીને અમને ભણાવતા હતા પણ હવે શું કરવાનું પૈસા હતા નહીં એટલે આગળ ભણી ના ગયા જો ભણ્યા હોત ને તો આજે અમી સાહેબ હોત પાછા એટલે તને કહું છું મન લગન ભણજે ભણવા ખાતર ના ભણતો ખાલી સમજો દરેક માણસના જીવનનું મૂલ્ય હોય છે એ ચમ ભણતો હોય ખબર છે કોક નક્કી કરવા સારું ભણતો હોય છે એટલે આ મૂલ્ય એટલે કોક બનવાની આછા એમ કે હું આ છું એમ એવું કોઈ મૂલ્ય નક્કી કરવાનું કે આપણા જીવનમાં શું કરવું છે એમ સમજો મારા જીવનનું મૂલ્ય શું છે તમને ખબર? મૂલ્ય શું છે એ હું તને એક વસ્તુ આલું બરાબર છે તો એ વસ્તુ લઈને આખા ગામમાં ફરજે અને બધા માણસોને બતાવજે કે આ વસ્તુની કિંમત શું છે અને પછી છેલ્લે તું મારા ફાયણા આવજે એટલે હું તને કહ્યો કે તારા જીવનનું મૂલ્ય શું છે બરાબર જોઈ આ મારકાન આ વેટી છે બરાબર તું આ વેટી લઈ જા બરાબર આ વેટી લઈ અને ગામમાં બધા માણસો ફાયણી જા અને બધા માણસોને આની બતાવજે અને કહેજે કે આની કિંમત શું અને છેલ્લે તો મારા ફાયણા આવજે પછી હું તને કહ્યો કે તારા જીવનનું મૂલ્ય શું છે બરાબર સારું તાજું દૂધ સ્પેશિયલ દૂધ નથી થોડા ઉપર છે તારું કોમ છે શું કામ હતું બોલ હું તને એક વસ્તુ આલું એનું તાર મૂલ્ય કહેવાનું મૂલ્ય બતાય વળી કહી દઉં અને છોકરા હું તો દૂધ વેચી અને મારું ઘર ચલાવું આ દૂધ વેચું ના ને તો મારા ઘરે એક ટકની શાકભાજી ના આવે હવે ઓનું મૂલ્ય તો હું તો તને ઓનું 1 લીટર દૂધ આલી કું એનાથી વધારે તો કોઈ ના આલી આલુ હોય તો કે ના ના આલી 1 લીટર દૂધ આલું એનાથી વધારે તો હું કોઈ આલી કઉં છું નહીં ના ના એવું છે એમ એ સારું હેડ મૂલ્ય પૂછતો હતો. કોઈ વાંધો નહીં હેડ આ છોકરા કાના વસ્તુ આવી છે એનું મૂલ્ય મન પૂછે હવે દૂધ વાળાને જેટલું મૂલ્ય ખબર હોય એટલું જ ક્યાંથી વધારે કોઈ મૂલ્ય કહેવાનું નહીં હીરો ભલે બીજે બતાવશે હેડો 20 કિલો ટમાટર 20 કિલો આદુ 10 કિલો ચણા મરચાં શું 20 કિલો કરતા જો એટલે માર્કેટથી શાકભાજી લાવીએ ને એટલે ગણતો તો જેટલું લાવું શાકભાજી વાળા હો તમે ઓવે કેટલાનો ધંધો કરો તમે એ બધું તારે શું લેવા દેવા મારે જોવાનું હે મારું જીવનનું મૂલ્ય એટલે મૂલ્ય તાર જાણવું છે એમ લો હું એક વસ્તુ આલું તમે એનું મૂલ્ય કહેજો એટલે હું તો શાકભાજી વાળો છું ઓની તો 2 કિલો શાકભાજી આલું તને બીજી તો કોઈ આલું ના હા હારું હડો આ હોનાનો ભાવ 1,20,000 અને ચોદીનો ભાવ 1,52,000 મારો તો જબર કે આ ભાવ કેટલો સડતો જાય રહ્યો તમે શું હોનું ચોદી કરતા જો અરે આ તો હોનું ચોદી દુકાનમાં સ્ટોક કરવા માટે કહું સ્ટોક હોવે કમાવા માટે હોવે આ હોના ચોદીનું તો એટલું મૂલ્ય હે ને એટલું તો ચોઈનું મૂલ્ય હોય તો એ બધું છોડો તો મારા જીવનનું મૂલ્ય શું છે તમને ખબર તારા જીવનનું તો મૂલ્ય નહીં પણ તારા જોડે કોઈ વસ્તુ હોય એનું મૂલ્ય હું કઈ કહું હોના ચોદી છે મારા જોડે લો શું વસ્તુ હે આ વસ્તુ જુઓ આનું મૂલ્ય શું છે? ઓ આ તો પ્યોર હોનું છે હો 24 કેરેટ હોનું છે ઓનું મૂલ્ય છે ઓનો તને 1 લાખ રૂપિયા હું આલું જુઈનદાર ના ના નહીં જોતા વેચવા નહીં લાય એવું છે એમ અરે મૂલ્ય પૂછતો હતો સારું વાંધો નહીં અને તાર વેચવું હોય ને તો મારી દુકાને આવી જાજે હારું હારું તમે દુકાન જો હું તો ભણવા દઉં છું. સારું ઓવે, ઓવે. અને હું તને પેલું વસ્તુ આલી દઉં એનું શું કર્યું તે હું ભણીને આવ્યો આખા ગામમાં ફરીને આવ્યો અલગ અલગ જાતિ માણસોને મળીને આવ્યો એવું છે પણ કોઈ મારા જીવનનું મૂલ્ય હમું ના કીધું કેમ શું કીધું તારા જીવનનું મૂલ્ય શું કીધું આ કાકો આવ્યો હું આવીને જ પૂછી લો એવું છે એમ દૂધવાળા કાકો દૂધવાળા કાકા આવ્યા હા પૂછી લો આ તમે ઓમ પૂછ્યું તું હા પૂછી લો. તે શું કીધું એને તમને એમ કોઈ આ 1 લીટર દૂધ આલું તારે બસ આ વસ્તુને 1 લીટર દૂધ આલે એમ ને એવું છે હું દૂધ વેચી અને મારું ઘર હેડાડું છું બરોબર છે મારા કાન કોઈ વધારે છે નહીં ના હું આ વસ્તુનું ખાલી 1 લીટર દૂધ આલી કહું બસ 1 લીટર દૂધ જ આલી કહું 1 લીટર દૂધ જ આલી કહું એવું છે એમ ને તો તમે બીજા ફાઈન ગયા તો બીજા તમને શું કીધું બીજો શાકભાજી વાળો ભેળો થયો હા તો એને શું કીધું પછી હા આયા જો કાકો મારે શાકભાજી વાળા હા હું આવીને જ પૂછી લે ને તમે
અલ્યા તમે આ છોકરાને એમ જીવનનું મૂલ્ય શું કીધું તમે? ઓવે આ છોકરો આવ્યો જ તો મારકણ. એવું છે એમ? હું તો શાકભાજી વેચું હા હા એટલે મારે શાકભાજી પ્રમાણે મેં એનું મૂલ્ય કીધું. એવું છે એમ ને? એટલે તમે એનું મૂલ્ય શું કીધું? હું કીધું 2 કિલો શાકભાજી આલો તને. બસ 2 કિલો શાકભાજી ચાલો. ઘરે એટલું હેઠતું હોય તો હું એ પ્રમાણે જ કહું. એવું છે એમ ને? હા. તો તમે પછી કના ફાણી ગયા હતા બીજા? એટલે આ દૂધવાળો કાકો ભેગો થયા, આ શાકભાજી વાળા ભેગા થયા, એટલે બીજું કોઈ ભેગું થયું નતું થયું? હા થયું તું ને. બીજું કોણ ભેગું થયું? હોના ચોદી વાળો થયો તો. એવું છે એમ? તે એને પછી શું કીધું તમારા જીવનનું મૂલ્ય? એને તો આના 1 લાખ કીધા. ના હોય, શું વાત કરો? આ આયા કાકાને પૂછી લો ને, હારા જ ચાકો હતા. એવું છે? એટલે તમે આ જીવનનું મૂલ્ય શું કીધું તું? હું હોના ચોધી વાળો હું ઓય. કે આ છોકરો મારા જોડે આડી વેટી લઈને આવ્યો હા હા તો મન કે આ વેટીના કે શું આવે? હું કીધું ઓના 1 લાખ રૂપિયા આવે કીધું. બરોબર છે. કીધું હોનાનો ભાવ છે, કીધું હોનાનો ભાવ તો આપણને ખબર હોય. એવું છે એમ ને? બધાને તને અલગ અલગ કીધું બરાબર ને? આ હું તને વેટી આલી અને તને કીધું કે આખા ગામમાં તું ફરજે અને તારા જીવનનું મૂલ્ય નક્કી કરજે. જો આ વેટીની કિંમત હોય ને 1 લીટર દૂધ કીધું, હોય ને 2 કિલો શાકભાજી કીધી, હોય ને 1 લાખ રૂપિયા કીધા, બરોબર છે? એ વાત તો બરોબર છે. આ મૂલ્ય તો વેટીનું નક્કી થયું. મારું મૂલ્ય નક્કી તો છે જ ને મારા જીવનમાં. એટલે એવી વાત નહીં. તારા જીવનનું મૂલ્ય કોઈ નક્કી ના કરી શકે, સમજો? તારા જીવનનું મૂલ્ય તું જ નક્કી કરી શકે. જેવી રીતે કે જો તું કોઈ દારૂડિયા ભેગો ફરે, બરોબર છે, તો દારૂડિયો બની જાય. કોઈ સાધુ સંત ભેગો બેહે તો સાધુ સંત બની જાય. તું જેના ભેગો બેહે ઉઠે એના જેવો તું બની જાય, સમજો? એટલે તારા જીવનનું મૂલ્ય તું જ નક્કી કરી શકે, બીજું કોઈ મૂલ્ય નક્કી કરી શકે નહીં. દાખલા તરીકે આ વસ્તુની કિંમત હોનીએ અલગ નક્કી કરી, દૂધવાળે અલગ નક્કી કરી, આ શાકભાજીવાળે અલગ નક્કી કરી. એવી રીતના તારા જીવનનું મૂલ્ય તું જેના ભેગો બેહે ઉઠે એ રીતે તારું જીવનનું મૂલ્ય નક્કી થાય, બરોબર છે? જોઈ હવે તને ખબર પડી છે કે ના પડી છે કે તારા જીવનનું મૂલ્ય તારા ઉપર જ છે. તારા જીવનનું મૂલ્ય તું જ નક્કી કરી શકે, બીજો કોઈ નક્કી ના કરી શકે. તું ભણવા જાય છે તો તને સાહેબે કીધું છે કે આપણા જીવનમાં હંમેશા 3 વસ્તુ હોય છે: ભણતર, ગણતર અને ચણતર, બરોબર છે? ખબર ને. હા, એ રીતે જો તને હવે કમ્પ્લીટ ખબર પડી ગઈ ને આપણા જીવનનું મૂલ્ય શું છે, હવે હા, તો બસ તો તને જે ખબર પડી ગઈ એ વાત ઉપર લઈ લો વીરનું નામ. વીરની હશે મેં તો થાશે લીલા લેલ.